હાલો. હેલો. હા બોલ, શું કામ હતું? હાલું છે ને? હા બોલ. તને કરણ કેવો લાગે છે? લગ્ન તો તારે કરવાના છે. મને તો કરણ એકદમ પરફેક્ટ લાગે છે. સવારે ઉઠતા ને ગુડ મોર્નિંગ ના મેસેજ કરે છે, રાતે સૂતા પહેલા ગુડ નાઇટ ના મેસેજ કરે છે. એ બધું મને બહુ ગમે છે. હા હા, એ બધા લવ હાર્મોન્સ છે. લગ્ન પછી જોઈએ કે શું ચાલે છે તે. તું જેલસ છે મારાથી? મને તો એનો ચા બનાવતો લુક એકદમ ગજબ લાગે. તું ખરેખર ગેલી છે પ્રેમલી. હા, કરણના પ્રેમમાં ગેલી છું. જોઉં છું દીકરુનો પ્રેમ લગ્ન પછી કેવો રહી છે. જીકરું એટલે? દીકરું એટલે જીનલ અને કરણ. તું માર ખાશે હવે. હા હા, હવે મને ઊંઘવા દે, તારું વાસણ નહીં સમજાતો. હા હા, સુઈ જા જા. હા. ચા બનાવવાની કે બનાવી? નથી બનાવી. હા તો હું બનાવી દઉં, બધા પીશો ને. ના, તમારે ચા બનાવવાની જરૂર નથી અને કિચનમાં પગ મૂકવાની પણ જરૂર નથી. કેમ પણ? હું ચા બનાવી દઉં છું ને, એમાં આટલો ગુસ્સો કેમ કરે છે? તમારે એક ચાના કારણે મારે આખું કિચન સાફ કરવાનું? કઈ ને, તું જ બનાવી લે, મારે નથી બનાવી. બસ. કેમ તને તો કરણનો ચા બનાવતો બહુ ગજબ લાગતો હતો ને? હવે શું થયું? તું મારું મગજ ખરાબ ના કરીશ. કેમ હવે? મારે એક કહેવું જ નથી તને. કઈ કેવું જ નથી, હવે ખોટું લાગી ગયું થોડુંક બોલ્યો એટલે. શું થયું, આટલો બધો ગુસ્સો કેમ છે? શું કહું યાર, લગ્ન પછી બધું બદલાઈ જાય છે. અને એ બધું ટેન્શન ના લેવાનું હોય, ફિલ્ટર મૂકીને જીવવાનું હોય ને. રિયલ લાઈફ બરાબર તમારું નો ફિલ્ટર હોય, પછી લો બેટરી હોય, પછી જીની પેશન હોય ને બધું ચીલ કરીને જીવવાનું. એ બધું ટેન્શન નહીં લેવાનું, એ બધું છોડ ને મને ચા બનાવીને ફટાફટ આપ. ખાલી મેં અહીંયા જોઉં છું ત્યાં નથી ચા જ બનાવે છે, ચા નથી આવતી. સારું, તું બેસ, હું લઈ આવું છું. આ કેટલું મસ્ત વાતાવરણ છે, વરસાદી વાતાવરણ. અને તું એમાં બી ગુસ્સે થાય છે. આટલું ઠંડુ વાતાવરણ છે, તું છે ત્યારે ગુસ્સે થાય છે. કે ને, આ વાત પર મને ખીચડી બનાવતા શીખવાડી દે. કેમ, તમને શું જરૂર છે? કેમ, મારી પણ ઈચ્છા છે કે હું પણ મારી પત્નીની રસોડામાં જઈને એની હેલ્પ કરું. કંઈ જરૂર નથી. તમે આ બહુ બિઝી રહો છો આખો દિવસ અને આટલું સ્ટ્રેસ ના લો. મને ખબર છે તમને આમાં રસ જ નથી. તમે ખાલી આ મારા માટે કરી રહ્યા છો. હું તમારી સાથે ખુશ છું અને એટલું જ મારા માટે બહુ છે. થેન્ક યુ મારા માટે આટલું વિચારવા માટે. ઓકે, તો પણ હું શીખીશ તો ખરો ખીચડી. યુટ્યુબમાં બી જોઈને ખીચડી તો શીખી જઈશ. કંઈ જરૂર નહીં. જો લગ્ન પછી બદલાઈ જાય ને તો એ આપણી લાઈફસ્ટાઈલ છે, પણ પ્રેમની અન્ડરસ્ટેન્ડિંગ જેમ છે એમ જ રહે ને તો જીવન સુખદ બને. જેમ કે ટીમવર્ક, એકબીજાને સમજ અને થોડી મસ્તી અને એકબીજાની સાથે રહીને જો કોઈ પ્રોબ્લેમને સોલ્વ કરીએ ને તો લગ્નના ડ્રામામાં પણ આપણને રોમાન્સ દેખાય છે.